નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ગરમ ઊભા આપીને ઠંડીથી રક્ષણ કરી શકે એવા ગરમ બ્લેન્કેટ જ્યારે કોઈ ગરીબ માણસ ખરીદી શકતા નથી ત્યારે ઈશ્વર તરફથી એવા પણ સખીદાતાઓ દરેક ગામ દરેક વિસ્તારમાં સેવાઓ કરવા માટે તત્પર રહેતા હોય છે। આવા જ એક સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ શેલડિયાએ ગરીબ જરૂરિયાતમંદોને ગરમ બ્લેન્કેટ વિતરણ કરેલ હતું। સરસ્તે ખાતે આવેલા શ્યામ મંદિરના મહંત શ્યામબાપુના શુભ હસ્તે આ કામની શરૂઆત કરી હતી। આ તકે તેમના પિતાજી હિંમતભાઈ અને પરિવારજનોની સાથે જ્ઞાતિના યુવા આગેવાનોએ પણ વિશેષ હાજરી આપી હતી। ઉલ્લેખનીય છે કે ધારી તુલસીશ્યામ હાઈવેની કામગીરી કરવામાં આવેલા મજૂરો કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રો વિના કામ કરી રહેલા હતા, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયો નિહાળી ધારી તાલુકાના રાજકીય અને સામાજિક આગેવાન જીતુભાઈ શેલડિયાએ મદદ કરવા માટે લાંબો હાથ કરીને તમામ મજૂરોને ગરમ બ્લેન્કેટ વિતરણ કર્યા હતા। જે કામની શુભ શરૂઆત સંત મહંત શ્યામબાપુના વ્રત હસ્તે કરવામાં આવી હતી। આ ગરમ વસ્ત્રો લેતી વખતે મજૂરોએ જીતુભાઈ શેલડિયાનો ખૂબ ખૂબ દુઆઓ આપી આભાર વ્યક્ત કર્યો હતો। આ તમામ મજૂરો રાજુલા નજીક આવેલા ચાંચ બંદર ખાતેથી આવેલા છે અને કડકડતી ઠંડીમાં પરેશાની ભોગવી રહેલા હતા। એવા સમયે ગરમ વસ્ત્રો મળ્યાની ખુશી પણ તેમના ચહેરા ઉપર જોવા મળી હતી। રિપોર્ટર સંજય વાળા ધારી।